ત્રણેય ભાઈ બહેનો બધા લગ્ન કરી લીધેલા અને સૌથી છેલ્લે મારા લગ્ન કરવાનું મેં લગ્ન કર્યા હતા મારા કુટુંબમાં ત્રણેય ભાઈ બહેનોમાં. અને જેવા મારા લગ્ન થયા તે દિવસે મારા મમ્મીએ રિસેપ્શનમાં સાહેબને એક વાક્ય કહેલું કે સાહેબ હવે સંપૂર્ણ થયું અમારા કુટુંબમાં, કે લગ્ન બધા કરી લીધા. અને એ સમયે બહુ આશીર્વાદિત રહ્યો. સાહેબ અમારા રેટ મંડળી પર પણ બહુ કમિટેડ રહીને એમણે સેવા કરી. વરેઠી મંડળી ઉપર એમણે સેવા કરી અને બંને જગ્યાએ એમણે સેવા પૂરી પાડી. અઘરા સમયની અંદર પણ પ્રભુના સેવક મંડળીની સાથે રહ્યા છે. એમની સેવાઓને માટે ખાસ આભાર માનું છું. બહેનનો અને બંને બાળકોનો પણ આભાર માનું છું. અને અત્યારે આજે પ્રભુનું વચન લાવવાની જ્યારે તક મને મળી છે, ખાસ મંડળીની પાસ્ટોરેટ કમિટીનો પણ આભાર વ્યક્ત કરું છું અને યુથ ફેલોશિપનો પણ આભાર માનું છું કે મને જે યોગ્ય ગણીને વચનની સેવાને માટે આ મંડળી ઉપર આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રાર્થનામાં જોડાઈએ, વચન તરફ જઈએ તે પહેલાં પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારું વચન સમજવાને માટે અમને સહાય કરો. મુજબને તમારું જ્ઞાન ડાપણ આપો અને અમે સાથે મળીને તમારા વચનનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ એવી પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે અમારી સાથે બોલો, વાત અને વ્યવહાર કરો. તમારું વચન જે જીવંત, સમર્થ અને બેધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, જે જીવ તથા આત્માને અને સાધા તથા મજ્જાને જુદા પાડે એટલે સુધી વિંધનાર એવો શબ્દ છે, ત્યારે સમજવાને માટે પ્રભુ તમે તમારું જ્ઞાન ડાપણ અમને આપજો અને આજનું વચન અમારા સર્વોને માટે મોટા આશીર્વાદનું કારણ બની રહે એવી પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો ને સ્વીકાર કરો પિતા. આમેન. પ્રભુના વચનો તરફ આપણે જઈએ તે પહેલાં એક નાની વાત કહીને આપણે પ્રભુના વચનો તરફ જઈશું. આ ઓગસ્ટ મહિનો એસીએનઆઈ ગુજરાત ડાયોસિસ તરફથી પ્રાર્થના મંથ તરીકે ઉજવવામાં આવે છે અને બધા જ આપણે દર રવિવારે પ્રાર્થનાને લગતા વચનો આપણે સાંભળીએ છીએ, આપણા જીવનોને તૈયાર કરી રહ્યા છે પ્રાર્થનામાં. અને એક ઉદાહરણ, એક વાત તમને કહીને પછી આપણે પ્રભુના વચનો તરફ જઈશું. એકવાર એક પાળક સાહેબ, એમને એવી આદત હતી બહુ જ લાંબી પ્રાર્થના કરાવે. જ્યારે પણ એમને સોંપવામાં આવે તો એ પાળક સાહેબ લાંબી જ પ્રાર્થના કરાવે અને જે મેઇન મુદ્દો હોય એ ઘણી બધી વાર બહુ પાછળથી આવે અને પછી આમેન થાય. એટલે મંડળીમાં પણ બધાને જ ખબર કે સાહેબ અમારે ત્યાં પ્રાર્થના કરાવશે તો લાંબી જ પ્રાર્થના કરાવશે. અને થયું એકવાર એવું કે એક ઘરે પ્રાર્થના કરાવવા ગયા અને દાદી પુષ્કળ બીમાર હતા. છેલ્લે શ્વાસો ગણી રહ્યા હતા દાદી, અને કુટુંબવાળાએ કહ્યું કે સાહેબ તમે પ્રાર્થના કરાવો. પછી આ સાહેબે તો ચાલુ કર્યું પ્રાર્થના કરવાનું. મંડળીને માટે, રાજ્યને માટે ને દેશને માટે ને બધા અલગ અલગ દેશોમાં પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. યુનાઇટેડ સ્ટેટ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા ને બધું જ. પછી છેલ્લે પ્રાર્થના કરીને એમણે આમેન કર્યું ત્યારે દાદી પ્રભુમાં ઊંઘી ગયા હતા. અને પછી ઘરવાળાને પૂછ્યું કે આ દાદી ક્યારે પ્રભુમાં ઊંઘી ગયા? છોકરો એક બરાબર પ્રાર્થના સાંભળતો હતો, એણે કહ્યું કે સાહેબ તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં હતા ને ત્યારે આ દાદી પ્રભુમાં ઊંઘી ગયા. એટલે ઘણી બધી વાર આપણે પ્રાર્થના કરીએ છીએ. લાંબી પ્રાર્થના કરવી એ પણ ખોટું નથી, પણ કેવી રીતે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ પાસે આપણે કેવી રીતે નમીએ છીએ, આપણું એટીટ્યૂડ, આપણું વલણ પ્રભુ આગળ કેવું છે એ બહુ અગત્યનું છે. અને આજે પ્રભુના વચનોમાંથી પ્રભુએ જે કરેલી પ્રાર્થના જે છે, ગેત્સેમાની પ્રાર્થના, ગેત્સેમાની વાડીમાં કરેલી પ્રાર્થના, જે છેલ્લા સમયની પ્રાર્થના છે કે કેવો સમય જ્યારે આવ્યો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કાર્ય પૂર્ણ થઈ રહ્યું હતું આ પૃથ્વી પરનું. હવે થોડા સમયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભે ચડાવવાના હતા અને એ પહેલાં એ છેલ્લું ભોજન એટલે કે લાસ્ટ સપરમાં એ લોકો એ જોડાય છે, શિષ્યો સાથે સમય ગાળે છે. અને પછી જે કાઉન્ટડાઉન શરૂ થાય છે કે ગેત્સેમાની વાડીમાં જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં પ્રાર્થના કરે છે. અને જેવી એ પ્રાર્થના પૂરી થાય છે અને એમની ધરપકડ કરવામાં આવે છે
અને એ ક્રુસિફિક્શન અને બધું જ આપણે સ્ટોરી બહુ સારી પેઠે જાણીએ છીએ, કારણ કે આખું આ પેશન વીકનો જે બનાવ જે છે તે આપણે એના ઉપર આજે વિચાર કરવા માંગીએ છીએ, કારણ કે એ એવી પ્રાર્થના છે કે સમયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ આગ્રહથી પ્રાર્થના કરી રહ્યા છે, બહુ વિશ્વાસથી પિતાની આગળ નમી રહ્યા છે, અને પોતે જે પ્યાલો પીવાને માટે જઈ રહ્યા હતા એ બહુ અઘરું હતું એમના માટે, કારણ કે જેણે પાપ જોયું નહોતું, અનુભવ્યું નહોતું, એ આપણા માટે પાપરૂપ થવાને જઈ રહ્યા હતા. એ પ્યાલો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પીવાને માટે જઈ રહ્યા હતા, અને એ પ્રાર્થના ગેત્સેમાની જે પ્રાર્થના છે એના સંબંધી આજે આપણે થોડો સમય વિચાર કરવા માંગીએ છીએ. જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યા છે દાનિયેલમાંથી અને પહેલો તિમોથી 2 અધ્યાયમાંથી, એમાંથી પણ આપણે કેટલીક બાબતો જોઈશું. અહીંયા આ જે લૂકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય 39 થી 46 કલમ આપણે વાંચી, આ જ શાસ્ત્ર પાઠ એ બીજી 2 સુવાર્તાઓમાં પણ આપણને જોવા મળે છે. એટલે કે માર્કની લખેલી સુવાર્તાના 14મા અધ્યાયમાં પણ આપણને જોવા મળે છે 32 થી 47 કલમની અંદર. ત્યારબાદ માથીની લખેલી સુવાર્તા 26મો અધ્યાય 36 થી 46 કલમની અંદર પણ આ બનાવ આપણને જોવા મળે છે ગેત્સેમાની વાડીનો. અને આ બનાવ જ્યારે આપણે લૂકની લખેલી સુવાર્તામાંથી જોવા માંગીએ છીએ, ત્યારે લૂક એ પોતે ડૉક્ટર હતો, વૈદ હતો, અને એ એના રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વર્ણન કરે છે. પોતે ડૉક્ટર છે, એટલે એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આ સુવાર્તા એ લખે છે અને એના ઉપર ભાર મૂકે છે. તમે જુઓ તો લોહીના ટીપા જેવો એનો પરસેવો થઈ ગયો, એ લૂક પોતે એનો ઉલ્લેખ કરે છે, કારણ કે પોતે ડૉક્ટર હતો, અને એ ઉલ્લેખ પણ આપણને જોવા મળે છે. 6 મહિને ગાબ્રિએલ દૂત એની વાત કરે છે, એટલે ડૉક્ટર છે તો અમુક બાબતો એ તમને લૂકની લખેલી સુવાર્તામાં જોવામાં મળશે કે જે કેરફુલ ઓબ્ઝર્વેશન એ લૂકનું છે, અને એ સુવાર્તામાં પણ આપણે જોઈ શકીએ છીએ. આ ગેત્સેમાની જે વાડીની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરવાને માટે જ્યારે જાય છે, 39મી કલમમાં લખવામાં આવ્યું છે લૂક 22 અને 39માં, કે બહાર નીકળીને તે પોતાની રીત પ્રમાણે જૈતુન પહાડ પર ગયો, શિષ્યો પણ તેની પાછળ ગયા. શું લખવામાં આવ્યું છે? બહાર નીકળીને તે પોતાની રીત પ્રમાણે પ્રાર્થના કરવાને માટે ગયો. જ્યારે માર્ક શું કહે છે 14મો અધ્યાયમાં 32મી કલમમાં, કે તેઓ ગેત્સેમાને નામે એક જગ્યાએ આવે છે, તે પોતાના શિષ્યોને કહે છે કે હું પણે જઈને પ્રાર્થના કરું. હવે તમે માથીની લખેલી સુવાર્તામાં જુઓ તો ત્યાં પણ જે વાત લખવામાં આવી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પ્રાર્થના કરે છે, ત્યારે ઈસુ તેઓની સાથે ગેત્સેમાને નામે એક ઠેકાણ આવે છે ને શિષ્યોને કહે છે કે હું પણે જઈને પ્રાર્થના કરું, ત્યાં સુધી તમે અહીં બેસો. એટલે અલગ અલગ વર્ણન અહીંયા આપણે જોઈ શકીએ છીએ. બહાર નીકળીને તે પોતાની રીત પ્રમાણે જૈતુન પહાડ પર ગયો. જ્યારે માર્ક શું કહે છે? ગેત્સેમાને નામે વાડીમાં. એટલે અલગ અલગ એમના જે લખાણ જે છે એ આપણને દેખાય છે. અને અહીંયા લખવામાં આવ્યું છે કે તે બહાર નીકળીને પોતાની રીત પ્રમાણે. શું લખવામાં આવ્યું છે? પોતાની રીત પ્રમાણે. હવે પોતાની રીત પ્રમાણે એનો મતલબ તમે જો ઇંગ્લિશમાં વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે એઝ યુઝ્યુઅલ. જીસસ વેન્ટ આઉટ એઝ યુઝ્યુઅલ ટુ ધ માઉન્ટેન ઓફ ઓલિવ્સ એન્ડ હિઝ ડિસાઇપલ ફોલો હિમ. એટલે કે એઝ યુઝ્યુઅલ એટલે કે જે કરી રહ્યા છે, એવું નથી કે આ સમય આવ્યો છે છેલ્લો સમય અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરવા જઈ રહ્યા છે, પણ એઝ યુઝ્યુઅલ એટલે કે જે કરતા આવે છે દરરોજ, એ ઉલ્લેખ અહીંયા આપણને દેખાય છે. એટલે કે રેગ્યુલર પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કરી રહ્યા હતા? પ્રાર્થના કરી રહ્યા હતા, અને એ એમનો નિત્યક્રમ હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ટેવ હતી આ, કે જે રેગ્યુલર પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કરી રહ્યા હતા? પ્રાર્થનામાં સમય ગાળી રહ્યા હતા. લખવામાં આવ્યું છે કે પોતાની રીત પ્રમાણે જૈતુન પહાડ પર એ ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત રેગ્યુલર પ્રાર્થના કરવાને જતા હતા, પહાડ પર જઈને એ પ્રાર્થના કરતા હતા. તમે જો એક શાસ્ત્રપાઠ જો હું તમારી આગળ
મૂકું તો પહેલો માર્કની લખેલી સુવાર્તાનો પહેલો અધ્યાય અને એની 35મી કલમમાં એવો ઉલ્લેખ આપણને જોવા મળે છે. ત્યાં શું લખ્યું છે? અને સવારે પો ફાટતા પહેલો ઘણો વહેલો ઉઠીને તે બહાર ગયો ને ઉજ્જળ ઠેકાણે જઈને તેણે ત્યાં પ્રાર્થના કરી. શું લખવામાં આવ્યું છે? સવારે પો ફાટતા, વહેલી સવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યાં જાય છે? પ્રાર્થના કરવાને માટે ઉજ્જળ ઠેકાણે ગયો, એમ લખવામાં આવ્યું છે. એટલે કે આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નિત્યક્રમ હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરતા હતા અને પ્રાર્થના એમના જીવનમાં બહુ સેન્ટરમાં હતી, કેન્દ્ર સ્થાને હતી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ ટેવ છે. અને અહીંયા ગેત્સેમાની વાડીમાં પણ એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરવાને માટે જાય છે. પોતાની રીત પ્રમાણે એ પ્રાર્થના કરવાને માટે ગયો. એક જગ્યાએ આપણે વાંચીએ છીએ સુવાર્તાની અંદર કે તેણે આખી રાત પ્રાર્થનામાં ગાળી. શિષ્યોને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પસંદ કર્યા ને, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખી રાત પ્રાર્થનામાં ગાળી. આ બાબત આપણને સુવાર્તામાં જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એના માટે પ્રાર્થના કરતા હતા. રેગ્યુલર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરતા હતા. એ સભાસ્થાનમાં પણ જતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી આપણે જોઈએ છે. એ હંમેશા પ્રાર્થના એ કેન્દ્ર સ્થાને હતી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ ટેવ હતી. એ પોતે પ્રભુ છે, પરંતુ એમની પ્રાર્થનાનો સમય એ બધી જ સેવા કાર્ય એ શરૂ કરે, પૂરું થાય સાંજે, પણ રાત્રે એ સમય પ્રાર્થનામાં ગાળતા આપણને જોવા મળે છે. અને આ વાલા મિત્રો, એ બહુ સારી ટેવ છે, પ્રાર્થના કરવી અને પ્રભુની હજુરમાં પોતાનો સમય ગાળવો. અને એ આપણે આજે કેળવવાની જરૂર છે. વાલા મિત્રો, હું અહીંથી બોલું છું, તમને કહું છું, પણ પ્રાર્થના કરવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આજે તમને શીખવવું અને તમે પ્રાર્થના કરતા થાઓ એ વધારે અગત્યનું છે. અને જો આપણે એ કરીશું ને, તો એ જીવનમાં આપણને બહુ જ ઉપયોગી બનશે. હિંમતથી, વિશ્વાસથી આપણા આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવાને માટે એ પ્રાર્થના બહુ જ અગત્યનું હથિયાર આપણા માટે બની રહેશે. પ્રભુના સેવક જ્હોન વેસ્લી એ પોતાના સેવાકાળ દરમિયાન મેથોડિસ્ટ મંડળીના સ્થાપક, એ હંમેશા પ્રાર્થનામાં પોતાનો સમય ગાળતા. એમણે પોતાનો સમયને એવી રીતે ડિવાઈડ કર્યો હતો કે અડધો સમય એમનો પ્રાર્થનામાં અને અડધો બાઇબલ વાંચનમાં, અને અડધો જે બીજો સમય જે છે એ સેવા કાર્યમાં એ ફોકસ કરતા હતા. અને એના કારણે જ મેથોડિસ્ટ જે મંડળી છે જે કેવી રીતે વૃદ્ધિ પામી. કહેવાનો મતલબ એ છે કે એમની ટેવ હતી, નક્કી કરે પ્રાર્થનામાં, અને એ પ્રાર્થનામાં રેગ્યુલરલી એ લોકો જોડાતા હતા. હું ખેરગામની અંદર મારી પ્રથમ પોસ્ટિંગ કરવામાં આવી અને સુવાર્તિક તરીકે હું ત્યાં હતો, ત્યારે FMPBના એક મિશનરીને મેં જોયા. તમે નહીં માનશો, એ લોકો લુંગી પહેરે, પણ એમની આદત શું ખબર છે? સવારે ઉઠે ને સીધી લુંગી વાળે અને ઘૂંટણ પર પડીને પહેલાં પ્રાર્થના કરે ને બીજું પછી બ્રશ કરવાનું એ કે વોશરૂમ જવાનું એ બધું બીજું પછી આવે. પણ એક નિત્યક્રમ એ લોકોનો હતો. અને એના કારણે FMPB જે છે એની સેવા જે કાર્ય જે છે બહુ ગજબનું બની રહ્યું. આદત હતી એ મિશનરીઓની. એ લોકો ઘણા તો એવા મિશનરીઓ કે જેમની પાસે એજ્યુકેશન નહીં, પણ પ્રાર્થના એ બહુ ગજબનું હથિયાર એમના માટે બની રહ્યું. અને એટલું જબરદસ્ત કામ એ લોકોએ ત્યાં કર્યું કે જે જગ્યાએ ડાંગી ભાષા એમને આવડે નહીં, કોકણા જે ભાષા કહેવાય એ બધી એમને આવડે નહીં, પરંતુ એ સેવા કાર્ય પ્રાર્થનાના બળ પર એ લોકો બહુ ગજબની સેવા કરી શક્યા. અને જે લોકોને સમજણ નહીં પડે ગુજરાતી સરખી, પરંતુ એમની ભાષા શીખવી, એમને પ્રભુનું વચનમાંથી શીખવું અને પ્રભુની પાસે લાવવું, એ કેવળ પ્રાર્થનાને કારણે જ શક્ય બની રહ્યું. તમે દાનિયેલના પુસ્તકમાંથી આપણે 6થા અધ્યાયમાંથી વાંચ્યું, ત્યાં શું લખ્યું છે કે ફરમાન પર સહી કરવામાં આવી અને પછી દાનિયેલ શું કરે છે? ક્યાં જાય છે? પ્રાર્થના કરવાને માટે એ પોતે લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે જ્યારે દાનિયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે પોતાને ઘેર ગયો અને પોતાની ઓરડાની બારીઓ તો યરૂશાલેમ તરફ ઉઘાડી રહેતી હતી,
અને તે અગાઉ કરતો હતો તેમ. શું લખવામાં આવ્યું છે? અગાઉ કરતો હતો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ એઝ યુઝ્યુઅલ અગાઉ જેમ કરતો હતો એમ દાનિયેલ પણ શું કરે છે? 3 વાર ઘૂંટડીએ પડીને તેણે પ્રાર્થના કરી. એવું નથી કે ભાઈ ફરમાન પર સહી કરવામાં આવી છે, માદીઓ અને ઈરાનીઓનો કાયદાનો મૂકી દેવામાં આવ્યો છે, લગાવી દેવામાં આવ્યો છે, એટલે હું પ્રાર્થના કરી રહ્યો છું. 30 દિવસ હવે રાજાની જ પ્રાર્થના કરવી એ નક્કી કરી દેવામાં આવ્યું છે, સીલ મારી દેવામાં આવ્યું છે, એટલે દાનિયેલ પ્રાર્થના નથી કરી રહ્યો. પણ એનો તો નિત્ય ક્રમ હતો અને એના કારણે દાનિયેલ શું કરે છે? પ્રાર્થના કરે છે. અને આપણે જાણીએ છીએ કે પ્રાર્થના કેટલું મોંઘું, એને કિંમત ચૂકવવાનો વારો આવ્યો. સિંહોના બિલમાં નાખી દેવાની વાત કે પ્રભુએ ચમત્કાર કરીને એને બચાવ્યો, એ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ જે ફેસ કરવાની વાત આવી એની વાત કરું છું. પણ એ નિત્ય ક્રમ હતો. 3 વાર ઘૂંટણીએ પડીને એણે પ્રાર્થના કરી. અને વાલા મિત્રો, પ્રાર્થના એ મારી ટેવ બની રહેવી જોઈએ. હું પ્રભુના બાળક તરીકે ઓળખાવું છું તો મારો જે સમય છે પ્રભુ આગળ, એ પ્રાર્થનાને માટે મારે પોતાની જાતને તૈયાર કરવાની જરૂર છે. વાલા મિત્રો, આપણે ખ્રિસ્તીઓ પ્રાર્થનાને માટેનું ઘણું બધું સુંદર શિક્ષણ આપી શકીએ છીએ, બીજાને કહી શકીએ છીએ. અને તમને ખબર છે ખ્રિસ્તીઓનો કોમન જૂઠાણું સ્ટેટમેન્ટ કેવું છે ખબર છે? અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ. આ બધા જ ખ્રિસ્તીઓ જૂઠું બોલે. પાળકો પણ, પાળક સાહેબો પણ શું કહે? ચિંતા નહીં કરો, અમે તમારા માટે પ્રાર્થના કરીએ. અને આ અમે કહીએ ને ત્યારે ઘણી બધી વાર હું પોતે બહુ જ કોન્શિયસ હોઉં છું આ બાબતે, કે જ્યારે કોઈકને આપણે કહીએ છીએ કે અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ, તો તમારે ચોક્કસ પ્રાર્થના કરવી જોઈએ. અને જો નથી કરતા તો આપણે કેવા છીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથીની લખેલી સુવાર્તાના 6 અધ્યાયમાં કીધું છે, ઓ ઢોંગીઓ, હિપોક્રેટ એવું લખવામાં આવે છે વર્ડ એના માટે. તો આપણે એવા પણ હોઈ શકીએ. એટલા માટે પ્રાર્થના એ મારી ટેવ બની રહેવી જોઈએ, જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં એ ટેવ બની રહી. દાનિયેલ જે પ્રમાણે પ્રાર્થના કરનાર બની રહ્યો. અને એ બાઇબલના ઘણા એવા પાત્રો છે કે જેઓ પ્રાર્થનામાં રેગ્યુલર સમય ગાળતા હતા. અને એના માટે વાલા મિત્રો, આપણે પણ એ સમય, એ ટેવ આપણા જીવનમાં પાડીએ. પરાણે પ્રાર્થના કરવાની જરૂર નથી. જબરજસ્તી બેસાડે, માય બાપ બેસાડે કે બેસી જાવ દીકરા પ્રાર્થના કર, હૃદયથી સમય એના માટે કાઢવાની જરૂર છે. અને જ્યારે આપણે એ પ્રાર્થના આપણા જીવનમાં ટેવ બની રહેશે ને, ત્યારે મંડળી છે ને ઓટોમેટિક વૃદ્ધિ પામશે. કારણ કે એની પાછળ પ્રાર્થનાનું બળ જ એ અગત્યનું છે. અને એ જ રીતે મંડળી એ પ્રાર્થના દ્વારા જ વૃદ્ધિ પામે છે. અને પરંતુ આજે રિયાલિટી શું છે ખબર છે? આપણે પ્રયત્નો બહુ કરીએ છીએ, પ્રોગ્રામ્સ બહુ કરીએ છીએ, પણ પ્રાર્થના કરતા નથી. ઘણી બધી વાર મોટી ઇવેન્ટ્સ આપણે કરીએ છીએ, પરંતુ એની પાછળ પ્રાર્થના બહુ ઓછી હોય છે. અને આજે પ્રભુ આપણને શીખવા માંગે છે કે CNI દાહોદ મંડળીના એક વાલા મિત્રો એ પ્રાર્થના કરવાની ટેવ પાડે, પ્રાર્થના કરનાર યોદ્ધાઓ બને. અને જ્યારે એ યોદ્ધાઓ તૈયાર થશે ને, ત્યારે પાળક સાહેબનું કાર્ય છે ને અડધું થઈ જશે. પાળક સાહેબ જે રીતે મંડળીને આગળ લઈ જવા માંગે છે, પ્રભુ જે રીતે મંડળીને આગળ લઈ જવા માંગે છે ને, એ મંડળી ઓટોમેટિક વૃદ્ધિ પામશે. અને આપણે જોઈએ છે કે પ્રેરિતોના સમયની મંડળી એ લોકોનો નિત્ય ક્રમ જ હતો. પ્રેરિતો 2:42 તમે વાંચો તો ત્યાં લખ્યું છે કે તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. એમણે મૂકી દીધું નહીં. પ્રાર્થના એ એમનો જીવનનો એક ભાગ એમણે બનાવી દીધો. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ટેવ આપણને જોવા મળે છે. બીજી બાબત જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને જે કહે છે તે તો શું કરે છે? પ્રાર્થના કરવાને માટે એમને ઉત્તેજન આપે છે, એમને ભારપૂર્વક જણાવે છે. અહીંયા લખવામાં આવ્યું છે કે તે ઠેકાણે આવ્યો ત્યારે તેણે તેઓને કહ્યું કે પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. પછી આપણે જોઈએ છે કે આગળ જતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આગ્રહથી એમને પ્રાર્થના કરે છે અને ફરીથી એમને કહે છે
કે ઉઠીને પ્રાર્થના કરો. 46મી કલમ. તેણે તેઓને કહ્યું કે કેમ ઊંઘો છો, ઉઠીને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ 3 વાર કરે છે. બીજી સુવાર્તામાં જોઈએ તો તેણે 3જી વાર એકની એક બાબત એમને કહી. શું કહ્યું? જાગતા રહો અને પ્રાર્થના કરો. વોચ એન્ડ પ્રે. વોચ એન્ડ પ્રે એવો શબ્દ વપરાયો છે. હવે વોચ એન્ડ પ્રે, એનો પ્રે તો તમને ખબર છે, પ્રાર્થના, પણ વોચ એનો અર્થ થાય છે એલર્ટનેસ. એલર્ટ હોવું બહુ અગત્યનું છે. જાગતા રહો અને પ્રાર્થના કરો. તમને ખબર છે, જે સિક્યુરિટી ગાર્ડ હોય, દિવસે જે સિક્યુરિટી ગાર્ડ કામ કરતો હોય ને, પણ રાત્રે જે સિક્યુરિટી ગાર્ડ હોય ને એ વધારે ચોક્કનનો હોય. એલર્ટ રહેવું પડે એને, કારણ કે જે જવાબદારીને સોંપવામાં આવી છે ને એ બહુ અગત્યની હોય છે. જો થોડોક પણ ઊંઘ આવી ગઈ, ચોરી થઈ ગઈ, તો બહુ ભયંકર થઈ, એણે નુકસાન ભોગવવું પડે. અને પ્રભુ અહીંયા પણ એવું જ કહે છે કે વોચ એન્ડ પ્રે, એલર્ટ રહો. અને શિષ્યોને પણ એ જ શીખવવા માંગતા હતા કે તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. વોચ એન્ડ પ્રે, તમે એલર્ટ થાઓ પ્રાર્થના કરવાને માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને ઉત્તેજન આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ ટેવ તો હતી, પણ શિષ્યોને પણ અહીંયા કહે છે કે જાગતા રહો અને પ્રાર્થના કરો. પણ શિષ્યોએ પ્રાર્થના કરી. શિષ્યોએ પ્રાર્થના કરી. અહીંયા બેસીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું તો શું કર્યું શિષ્યોએ? શું લખવામાં આવ્યું છે? ઊંઘ્યા કરતા હતા. હા, ઊંઘવાનું બરાબર છે. અને રાત્રે પ્રાર્થના કરે. ભાઈ શિષ્યોને એવું પણ થયું હશે કે પ્રભુ ઈસુ તમે શું કરી રહ્યા છો? આ રાત્રે અમારું શરીર તો થાકી ગયું છે અને આ પ્રાર્થના કરવાનું, પણ એ લોકો ઊંઘતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમના સપોર્ટની, એટલે કે એક મોરલ સપોર્ટની જરૂર હતી કે જાગતા રહો અને પ્રાર્થના કરો, કારણ કે જે ઘડી હું ફેસ કરવાને માટે જઈ રહ્યો છું એ બહુ અગત્યની છે. અને તો પણ શિષ્યો એ ઊંઘ્યા કરતા હતા. એ લોકો પ્રાર્થનામાં પોતાની જાતને તૈયાર ન કરી, એવો ઊંઘવાનું એમણે પસંદ કર્યું. અને પછી છેલ્લી વાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે, પછી શું કહે છે? હવે ઊંઘ્યા જ કરો, હવે ઊંઘ્યા કરો, હવે પતી ગયું બધું. કારણ કે કઈ એ ઘડી હવે આવી ગઈ છે. શિષ્યોને પ્રભુ કહે છે કે એલર્ટ એન્ડ પ્રે, એલર્ટ થાવ. મંડળી તરીકે બી એલર્ટ, વોચફુલ. પ્રાર્થનાને માટે આપણે તૈયાર થઈએ. અને અહીંયા શિષ્યોને પ્રભુ એ જ ઉત્તેજન આપી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને પ્રાર્થના શીખવી પણ કે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો. અને અહીંયા શું કહે છે પ્રભુ? કે બી વોચફુલ એન્ડ પ્રે. તમે જાગતા રહો અને પ્રાર્થના કરો, કારણ કે એ તમારી ફરજ છે. તમારે જાગતા રહીને, એલર્ટ થઈને પ્રાર્થના કરવાની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એમના શિષ્યોને ભારપૂર્વક કહે છે, 1 વાર, 2 વાર, 3 વાર, અને છેલ્લે પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૂકી દે છે. વાલા મિત્રો, આપણે પણ એલર્ટ થવાની જરૂર છે પ્રાર્થનામાં. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ તો એ જાગૃત રહીને પ્રાર્થના કરીએ. અને જે મંડળી જાગતા રહીને, એટલે કે એલર્ટ થઈને પ્રાર્થના કરે છે, એના પરિણામો બહુ ગજબના મંડળી અનુભવે છે. એક ઉદાહરણ હું તમને આપીશ. FMPBની સેવાનું ઉદાહરણ છે, તમને આપું. એક કોન્ફરન્સમાં હું ગયો અને ત્યાં એક પ્રભુના સેવક સાક્ષી આપતા હતા. એક એવું સ્ટેટ હતું કે જ્યાં 2 છોકરીઓ, જુવાન છોકરીઓ, એ લોકો સુવાર્તા પ્રચારને માટે ગઈ હતી એ ગામની અંદર. અને એ ગામમાં છોકરીઓએ પ્રભુનું વચન પ્રગટ કર્યું, સુવાર્તા આપી, અને પછી એ લોકો જંગલમાં ત્યાં પ્રાર્થના કરવાને માટે ગઈ, બંને દીકરીઓ. અને ગામના 3-4 પેલા કહેવાય ને મવાલી જેવા છોકરાઓ, એમણે એવું નક્કી કર્યું કે આજે આ છોકરીઓ, આ લોકો બધું ધર્મ પરિવર્તન કરે છે, તો આપણે કોઈ પણ રીતે આ જંગલમાં જઈએ અને એમની સાથે બળાત્કાર કરીએ. અને તમે નહીં માનશો, આ બંને દીકરીઓ એ પ્રાર્થના કરતી હતી એ જગ્યાએ, અલગ એકાંતની જગ્યામાં. અને આ લોકો એને પર બળાત્કાર કરવાને માટે જઈ રહ્યા હતા. પાસે એ લોકો દૂરથી, એ લોકો આ પ્રાર્થના કરતા હતા ને એ લોકો એમની પાસે આવી રહ્યા હતા. તમે નહીં માનો, જે ચમત્કાર ત્યાં થયો, એક એવી બાઉન્ડ્રી પ્રભુએ એમના માટે
તૈયાર કરી કે પેલા જે જુવાનો હતા ને એમની પાસે પહોંચી જ નહીં શક્યા. અને એવો એક ગજબનો અનુભવ, આ રિયલ ઘટનાની વાત કરું છું, એવો અનુભવ થયો કે પેલા લોકો જુવાનો પાસે આવે પણ એ છોકરીઓની પાસે નહીં પહોંચી શકે. એક અગ્નિરૂપ કોટ એમની આસપાસ હતો. અને તમે નહીં માનશો, એ શેના કારણે બન્યું ખબર છે? આ દીકરીઓની જે મંડળી હતી ને એ સમયે એમના માટે પ્રાર્થના કરી રહી હતી. અને એના કારણે એ પ્રાર્થનાનું જે બળ જે છે એ આ બંને દીકરીઓને પ્રભુએ પૂરું પાડ્યું. એ સિક્યોરિટી પ્રભુએ એમને પૂરી પાડી. પેલા લોકોએ કીધું કે અમે આવો અનુભવ કર્યો, જે લોકો એનો બળાત્કાર કરવાને માટે જઈ રહ્યા. કહેવાનો મતલબ એ છે કે આપણે એલર્ટ થઈને, મંડળી જ્યારે પ્રાર્થના કરે છે ને જાગૃત થઈને, ત્યારે અદ્ભુત અને અજાયબ જેવા કામ થાય છે. એ ઈશ્વર એનું કાર્ય કરે છે. એ ઈશ્વર સત્તાને પણ બદલી શકે છે. એ ઈશ્વર સમય અને ઋતુને પણ બદલી નાખે છે. અદ્ભુત અને પરાક્રમી કામો એ પ્રભુની મંડળી જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે પ્રભુ કરે છે. પિત્તરને જ્યારે બંદીખાનામાં નાખવામાં આવ્યો, બેડીઓથી બંધાયેલો હતો અને યાકૂબને ઓલરેડી શિરચ્છેદ કરી નાખવામાં આવ્યો હતો. અને એવા સમય દરમિયાન પિત્તર એ શાંતિથી સૂતો હતો. એનું કારણ શું હતું? એની મંડળી આગ્રહથી એના માટે પ્રાર્થના કરી રહી હતી. પ્રેરિતોના કૃત્યોના 11મા અધ્યાયમાં તમે વાંચી શકો છો. એ લોકો એના માટે શું કરી રહ્યા હતા? આગ્રહથી પ્રાર્થના કરી રહ્યા હતા. એ જાગૃત હતી મંડળી. અને એ પણ ક્યાં? એ ઘરમાં પ્રાર્થના કરી રહ્યા હતા, મરિયમના ઘરની અંદર. હા, માર્ક જે કહેવાય સુવાર્તાનો લખનાર, એના ઘરમાં એ લોકો પ્રાર્થના કરી રહ્યા હતા. અને એના કારણે પિત્તર એ બેડીએ બંધાયેલો પણ સૂતો હતો. અને પ્રભુએ એને ચમત્કારિક રીતે ત્યાં છોડાવ્યો. પિત્તરને ખબર જ નહીં પડી કે શું થઈ રહ્યું છે. કેવી રીતે છૂટીને બહાર આવ્યો. એ જગ્યાએ એ ઘર પાસે જાય છે, દરવાજો ખખડાવે છે. એ વ્યક્તિ, જે દરવાજો ખોલનાર જે સ્ત્રી છે, એ પોતે સમજી શકતી નથી, કારણ કે એવો ચમત્કારિક બનાવ ત્યાં બને છે. કહેવાનો મતલબ એ કે વોચ એન્ડ પ્રે. મંડળી જ્યારે પ્રાર્થના કરે છે, જાગૃત થઈને પ્રાર્થના કરે છે, ત્યારે બહુ અદ્ભુત પરિણામો, વાલા મિત્રો, મંડળી અનુભવી શકે છે. કારણ કે એ જાગૃત થઈને કરેલી પ્રાર્થના છે. હા, એલર્ટ થઈને કરેલી પ્રાર્થના છે. અને પ્રભુ આ રીતે જ મંડળીને આજે તૈયાર કરવા માંગે છે. હા, એક વ્યક્તિ, બે વ્યક્તિ, 5 વ્યક્તિ. આજે રિયાલિટી શું છે ખબર છે? આપણી પ્રાર્થના સંગતમાં લોકો નથી આવતા. તમે આજે એવું રાખો કે ભાઈ આ પ્રોગ્રામ છે ને જમવાનું છે, સરસ બિરયાની આપવામાં આવશે તો આપણે બધા ઘણા લોકો જાય. પણ પ્રાર્થનાને માટેનું જ્યારે કહેવામાં આવે ને ત્યારે આપણે પાછળ પડી જઈએ. ઘણાને ઊંઘ આવે, ઘણાને આળસ આવે કે ભાઈ પ્રાર્થનામાં જો આ 24 કલાકની પ્રાર્થના એમાં પાછી રાખી હોય, 72 કલાકની રાખી હોય ને તો આપણને પછી વિચાર આવે ઘણા બધા કે આટલું લાંબુ તો કોણ પ્રાર્થના કરે. પરંતુ વાલા મિત્રો, પ્રભુ છે ને મંડળીને તૈયાર કરવા માંગે છે, પ્રાર્થનામાં તૈયાર કરવા માંગે છે. હોલ નાઇટ પ્રેયર હોય, મેં અનુભવ્યું છે હોલ નાઇટ પ્રેયરની અંદર કે આખી રાત જ્યારે પ્રાર્થના કરીએ ને પછી માંડ કલાક પણ મને ઊંઘવાનું નહીં મળ્યું, પણ આખો દિવસ બહુ ફ્રેશ લાગે. કેમ? કારણ કે પ્રભુની આગળ નમ્યા છે. નો ડાઉટ વચ્ચે એકાદ જોખું પણ આવી જાય, એ પાપ નથી. પ્રભુ એમાં આપણને માફ કરે જ છે અને પ્રાર્થનામાં તૈયાર કરે છે. પણ કહેવાનો મતલબ એ છે કે એલર્ટ થઈને મંડળી પ્રાર્થના કરે. આજે વાલા મિત્રો, CNI દાહોદ મંડળીમાં જો પ્રાર્થના સંગત ચાલે છે, આપણે ઘરે ઘરે પ્રાર્થના કરી રહ્યા છે, તો એ ચળવળને મૂકી દઈએ ને. આ ઓગસ્ટ મહિના પૂરતી નહીં રાખીએ. હા, 12 મહિના 24/7 મારી માટે પ્રાર્થનાનું એ જ બળ રહેવું જોઈએ. એ પછી ડિસેમ્બર મહિનાનું ક્રિસમસનો ટાઈમ હોય ત્યારે પણ મારી પ્રાર્થનાનું બળ મંડળીને માટે એટલું જ રહેવું જોઈએ કે પછી ઓગસ્ટ મહિનામાં પણ એટલું જ. દરેક મહિનાની અંદર અવેર થઈને, એલર્ટ થઈને આપણે પ્રાર્થના કરવાને માટે તૈયાર થઈએ. ત્રીજી અને છેલ્લી બાબત જે આપણને જોવા મળે છે એ તો આધીનતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સબમિશનની વાત કરે છે. ત્યાં લખવામાં આવ્યું છે કે હે બાપ,
જો તારી ઈચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા નહીં પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. અને આકાશમાંથી એક દૂતે તેને બળ આપતો દેખાયો. તેણે કષ્ટ સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી અને તેનો પરસેવો ભોંય પર પડતા લોહીના ટીપા જેવો થયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે અધીનતા જે છે, આગ્રહ સહિત સબમિશન જે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું, એ આ પ્રાર્થનામાં જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે પ્રાર્થના કરે છે? આગ્રહથી પ્રાર્થના કરી રહ્યા છે. પ્રેયર ઓફ સબમિશન એમ કહેવાય છે કે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સબમિશનની પ્રેયરમાં એડ્રેસ કોને કરી રહ્યા છે? પિતાને. અબ્બા, આ માર્કની લખેલી સુવાર્તામાં જે શબ્દ વપરાયો છે અબ્બા, એટલે કે વધારે ઇન્ટિમેટ રિલેશનશિપ બતાવે છે પ્રભુ સાથે. અહીંયા લૂક જે શબ્દ વાપરે છે, હે પિતા, પ્રાર્થના કરીને પ્રભુને કહે છે કે હે બાપ, એ પ્યાલો મારાથી દૂર કર. એ પિતાને સંબોધન કરે છે. કન્ડિશન કઈ છે અહીંયા? તો કે ઇફ યુ આર વિલિંગ, જો તારી ઈચ્છા હોય તો. બરાબર છે, મારી ઈચ્છા પ્રમાણે નહીં પરંતુ તારી ઈચ્છા પ્રમાણે. પિટિશન કઈ છે? તો ટેક ધીસ કપ ફ્રોમ મી, મારાથી આ પ્યાલો દૂર કર. અને સબમિશન શું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ પ્રાર્થનામાં? યેટ નોટ માય વિલ બટ થાય વિલ બી ડન. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થનામાં એ સબમિશન જોવા મળે છે. ઘૂંટણે પડીને એ આગ્રહથી પ્રાર્થના કરે છે. અને લખવામાં આવ્યું છે કે અંડર પ્રેશર, બહુ જ બધું પ્રેશર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અનુભવી રહ્યા છે. એના કારણે એમનો પરસેવો કેવો પડે છે? લોહીના ટીપા જેવો એનો પરસેવો પડ્યો. હવે આ લોહીના ટીપા જેવો પરસેવો છે ને, આપણે તો હવે સોશિયલ મીડિયા યુઝ કરીએ છીએ, તો ગૂગલમાં કે યુટ્યુબ પર સર્ચ કરજો, આવી કન્ડિશન આવે, 10 લાખે કે એકાદ પેશન્ટ આવું હોય જેને આ પરિસ્થિતિ આવા બહુ જ ભયંકર પ્રેશરમાંથી હોય ને, ત્યારે આ પરિસ્થિતિ બને છે. એમાં બ્લડ અને સ્વેટ એટલે કે લોહી એ પરસેવાની પેઠે પડી શકે છે, સાથે પડે છે લોહી પરસેવાની પેઠે, એ ચોક્કસ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એ બાબત અનુભવે છે અને એ પ્રાર્થના કરે છે એ પ્રભુને કે પ્રભુ આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પરંતુ તારી ઈચ્છા પ્રમાણે. વાલા મિત્રો, આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો હતા ને, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ છેલ્લી જે એમની આ ઘડી જે છે એની જે પ્રાર્થના જે છે એ બહુ ગજબને પ્રાર્થના અહીંયા જોવા મળે છે. એટલું પ્રેશર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર, પોતે અનુભવી રહ્યા છે. કારણ કે જે પ્યાલો આપણે પીવાનો હતો ને, એ પ્યાલો હવે કોણ પીવાને જઈ રહ્યું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્યાલો પીવાને જઈ રહ્યા હતા. કારણ કે એ પાપનું દેવું જે ચૂકવાનું હતું એ આપણે ચૂકવાનું હતું, પરંતુ આપણે માણસ તરીકે ચૂકવી શકીએ નહીં. પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્યાલો એ પીવાને માટે જઈ રહ્યા છે. અને પ્રભુનું વચન કહે છે કે પણ યહોવાની ઈચ્છા તેને કચરવાની હતી. યશા 53:4-6 આપણે વાંચીએ તો એ ઈચ્છા એ અહીંયા પૂરી થતી આપણને જોવા મળે છે. હા, ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે અને આપણા દુઃખ વેઠ્યા છે. આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો, પણ આપણા અપરાધોને લીધે વિંધાયો, આપણા પાપોને લીધે કચડાયો. અને આપણને શાંતિ પ્રાપ્ત કરવાને માટે તેને શિક્ષા થઈ અને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. એ પરિસ્થિતિ, જે પ્યાલો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પીવાને માટે જઈ રહ્યા હતા, એ ઈશ્વર પિતાની ઈચ્છા પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા એ પીવાને માટે જઈ રહ્યા છે. અને એ પ્રભુને શું કહે છે? પ્રભુ મારી ઈચ્છા પ્રમાણે નહીં પરંતુ તારી ઈચ્છા પ્રમાણે. એ સબમિશન, પૂરેપૂરું સબમિશન પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપે છે. અને એ જ્યારે અધીનતાથી જ્યારે પ્રાર્થના કરે છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાની ઈચ્છાને પૂરી કરે છે. એક પ્રભુના સેવકે એવું લખ્યું છે કે આ જે ઘડી હતી ને, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો એ પ્રભુનો સેવક એવું લખે છે કે પિતાએ પણ એનાથી થોડીક વાર શું કર્યું? પોતાનું મુખ અવળું ફેરવી લીધું. એટલી ભયંકર પરિસ્થિતિમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પસાર થયા. પરંતુ શા માટે આગ્રહથી એ પ્રાર્થના કરી? એ આપણા પાપોને માટે વિંધાયો, આપણા દર્દ દુઃખ માથે લીધા એણે.
અને એ પરિસ્થિતિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત લેવાને માટે જઈ રહ્યા હતા. અને એ પરિસ્થિતિમાં પ્રભુ પોતે આધીન થાય છે. આજે વાલા મિત્રો, પૂરી આધીનતા પ્રભુ આપણી પાસે પણ માંગે છે. સબમિટ યોર સેલ્ફ, પૂરેપૂરી રીતે આધીન થઈએ. મરિયમને માટે જે આધીનતા લખવામાં આવી છે એ શું છે? દૂત એની સાથે બધી જ વાતો કરે છે અને કહે છે કે પવિત્ર આત્મા તારા પર આવશે, તને ગર્ભ રહેશે ને તને દીકરો થશે. આ બધું જ કહીને પછી છેલ્લે મરિયમ શું કહે છે? પ્રભુ, હું તારી દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. અહીંયા જે શબ્દ વાપરવામાં આવ્યો છે ને મરિયમમાં, હું તારી દાસી છું, આઈ એમ યોર મેડ સર્વન્ટ એમ લખવામાં આવ્યું છે. આઈ એમ યોર હેન્ડમેડ એવું લખવામાં આવ્યું છે. પ્રભુ, હું તારી દાસી છું. હવે દાસી તરીકે પોતાને જ્યારે રજૂ કરે છે ને ત્યારે પોતે નમ્ર છે અને પૂરી સબમિટ થાય છે પ્રભુને. એ પણ જુવાન હતી, પવિત્ર આત્મા દ્વારા એના ગર્ભ રહેવાનો હતો, બાળક જન્મવાની હતી, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એના દ્વારા પેટે થવાનો હતો. બહુ ચેલેન્જિંગ હતું એના માટે, એક યહૂદી સ્ત્રીને માટે. પણ શું કરે છે? પ્રભુને આધીન થાય છે ને પૂરેપૂરી આધીન થાય ને કહે છે કે પ્રભુ, તારા ઈચ્છા પ્રમાણે મને થાવ. અને એ આધીનતા એ મરિયમમાં પણ આપણને જોવા મળે છે. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો પિતાની ઈચ્છાને એ આધીન થાય છે અને કહે છે કે મારી ઈચ્છા પ્રમાણે નહીં, પરંતુ તારી ઈચ્છા પ્રમાણે થાવ. અને એ પૂરી આધીનતા વાલા મિત્રો આજે પ્રભુ આપણી પાસે પણ ચાહે છે. આપણે એ પ્રભુની હજુરમાં જ્યારે નમીએ છીએ ત્યારે આપણે એ પ્રાર્થનાને એ ટેવ બનાવી લઈએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુમાં જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે એલર્ટ થઈને પ્રાર્થના કરીએ. અને જ્યારે આ પ્રભુને આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ એ આધીન થઈને પણ આપણને પ્રાર્થના કરવાને માટેનું આહ્વાન આજે આપી રહ્યો છે. વાલા મિત્રો, પ્રાર્થના મંથ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે આ એટલીસ્ટ આ મહિનામાં પણ એ ટેવ બનાવવાનો પ્રયત્ન કરીએ. પ્રાર્થનાને આપણી એક હોબી બનાવી દઈએ. ઘણી બધી વાર લોકો એક બુક, ઇન્ટરેસ્ટિંગ બુક હોય તો નક્કી કરે કે હું આજે 10 પેજ કે 20 પેજ વાંચીશ જ. તો પ્રાર્થનાને માટે પણ એને ટેવ બનાવવા માટે એ કમિટમેન્ટ આપીએ પ્રભુને કે પ્રભુ, હું 10 મિનિટ તો 10 મિનિટ પ્રાર્થના કરીને મારી ટેવ બનાવવા માગું છું. જાગૃત થઈએ, એલર્ટ થઈને પ્રાર્થના કરીએ. પ્રભુ આજે આપણે પાસે એવી પ્રાર્થના માંગે છે અને એ તમારી પ્રાર્થનાઓ કોઈક બીજાને માટે આશીર્વાદનું કારણ બની શકશે, સુવાર્તાનું કારણ બની શકશે, સાક્ષીનું કારણ બની શકશે. અને પ્રભુ આજે આપણી પાસે ચાહે છે કે આપણે આધીન થઈએ, સંપૂર્ણ સબમિટ થઈએ, પ્રભુની જાતને મૂકી દઈએ કે પ્રભુ, હું તારો દીકરો છું, તારી દીકરી છું. મારી પ્રાર્થનામાં પ્રભુ પૂરી આધીનતા તારી પાસે હું આપવા માંગુ છું. પ્રભુ ઈચ્છે છે કે આપણે આ પ્રાર્થના દરમિયાન વ્યક્તિગત રીતે, મંડળી તરીકે આપણા દેશને માટે પણ આપણે પ્રાર્થના કરનાર બનીએ. 1 તિમોથી 2:1-2 વાંચ્યું કે રાજાઓને માટે, અધિકારીઓને માટે આપણે પ્રાર્થના કરીએ. આજીજી, વિનંતી એવું લખવામાં આવ્યું છે. ત્યાં 2 વર્ડ લખવામાં આવ્યા છે, પ્રેયર અને પિટિશન. હવે પિટિશન એ છે એડવોકેશનનો ટર્મ છે, પણ પાઉલ કહે છે કે આજીજી, વિનંતી દરેક બાબતને માટે કરવામાં આવે, રાજાઓને માટે અને અધિકારીઓને માટે. એ હૃદય પ્રભુ આપણી પાસે માંગે છે. અને પાઉલે જ્યારે આ તિમોથીને પત્ર લખ્યો હતો ને ત્યારે નીરો બાદશાહ રાજા જે હતો એ બહુ ભયંકર કેર વર્તાવતો હતો. પણ પાઉલ શું કહે છે? તમે બધાને માટે, એ ગમે કે નહીં ગમે, તમારે શું કરવાનું છે? પ્રાર્થના કરવાની છે એના માટે પણ. ભલે સરકાર એમ કહે કે ખ્રિસ્તીઓને ફટકારો, સતાવો, પણ આપણી ફરજ શું છે? પ્રાર્થના કરવાની છે. એલર્ટ થઈને પ્રાર્થના કરવાની છે, આધીન થઈને પ્રાર્થના કરવાની છે. અને પ્રભુ એવું હૃદય આજે આપણી પાસે પણ ચાહે છે. પ્રભુ એ પ્રાર્થના કરવાને માટે મને, તમને સર્વને એની કૃપા આપે. અને આવો આપણા મસ્તકો પ્રભુ આગળ નમાવતા પ્રભુની હજુરમાં આપણે જોડાઈએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે પ્રભુ તમે એવા ઈશ્વર છો કે જે પ્રાર્થના કરતાં અમને શીખવે છે, જેણે પ્રાર્થના કરતાં અમને નમૂનો પૂરો પાડ્યો છે. જે પ્રભુ પ્રાર્થના એના જીવનની અંદર એક ટેવ હતી,
દરરોજ પ્રભુ તમે પ્રાર્થના કરીને તમારા શિષ્યોને નમૂનો આપ્યો અને તમારા વચનમાં અમે વાંચીએ છીએ કે તમે વધુમાં વધુ સમય એ પ્રાર્થનામાં ગાળ્યો. એ રીતે પ્રભુ અમારા જીવનમાં પણ એક સુંદર ટેવ પ્રભુ એ પ્રાર્થના બની રહે. તે સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. અમે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે એલર્ટ થઈને પ્રાર્થના કરીએ અને પ્રભુ એ પૂરા સમર્પણ સાથે જાગૃત રહીને પ્રભુ પ્રાર્થના કરવાને માટેનું હૃદય પ્રભુ તમે અમને પૂરું પાડજો. તે સાથે પ્રભુ એ આધીનતા પ્રભુ તમે અમને આપજો. જે રીતે પ્રભુ તમે તમામ સમયોની અંદર આધીન થઈને પિતાની ઈચ્છા પ્રમાણે પ્રભુ એ પ્રાર્થનામાં તમારી પાસે તમે માંગ્યું કે પ્રભુ મારી ઈચ્છા પ્રમાણે નહીં પરંતુ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. એ જ રીતે પ્રભુ અમે પણ આધીન થઈએ. ઘણી બધી વાર પ્રભુ અમે અમારી પ્રાર્થનાઓ સાંભળવામાં નહીં આવે ત્યારે પ્રભુ અમે તમને ફરિયાદ પણ કરીએ છીએ, પરંતુ અમારી વિનંતી છે એ સર્વમાં પણ તમારી આધીનતા અમને પૂરી પાડો અને એ કરવાને માટે આમ સર્વને એવું હૃદય આપો કે જેથી પ્રભુ અમે અમારા જીવનોને પ્રાર્થનામાં તૈયાર કરી શકીએ, મજબૂત કરી શકીએ અને એ દ્વારા અમારી મંડળી પ્રાર્થનામાં વધુ દ્રઢ થાય એવી પ્રભુ અમારી વિનંતી છે. વ્યક્તિગત રીતે મંડળી તરીકે પ્રભુ અમે તમારા હાથમાં સોંપાય છે. અમારી પ્રાર્થના અમારા ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો ને સ્વીકાર કરો પિતા. આમેન.